विश्व तिरंगा प्यारा, झंडा ऊंचा रहे हमारा। विजय विश्व तिरंगा प्यारा, झंडा ऊंचा रहे हमारा। सदा शक्ति बरसाने वाला, प्रेम सुधा बरसाने वाला, वीरों को हर्षाने वाला, मातृभूमि का तन मन सारा। विजय विश्व तिरंगा प्यारा, झंडा ऊंचा रहे हमारा। विजय विश्व तिरंगा प्यारा, झंडा ऊंचा रहे हमारा। बलि जाओ, आओ प्यारे वीरों आओ, देश धर्म पर बलि बलि जाओ। आओ प्यारे वीरों आओ, देश धर्म पर बलि बलि जाओ। एक साथ सब मिलकर गाओ, प्यारा भारत देश हमारा। विजय विश्व तिरंगा प्यारा, झंडा ऊंचा रहे हमारा। विजय विश्व तिरंगा प्यारा, झंडा ऊंचा रहे हमारा। विजय विश्व तिरंगा प्यारा, झंडा ऊंचा रहे हमारा। शान न इसकी जाने पाए, चाहे जान भले ही जाए। शान न इसकी जाने पाए, चाहे जान भले ही जाए। शान न इसकी जाने पाए, चाहे जान भले ही जाए। सत्य की विजय कर दिखलाए, तब होवे प्रण पूर्ण हमारा। विजय विश्व तिरंगा प्यारा, झंडा ऊंचा रहे 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 हमारा। वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। जान है स्वाभिमान है सम्मान है झंडा, हम सबके लिए दुनिया जहान है झंडा। जान है स्वाभिमान है सम्मान है झंडा, हम सबके लिए दुनिया जहान है झंडा।
ભારત માતા કી બોલાવો વંદે માતરમ વંદે માતરમ देश के जवानों पे हमको विश्वास है, खून से लिखा इन्होंने पूरा इतिहास है। वंदे मातरम, वंदे मातरम। देश के जवानों पे हमको विश्वास है, खून से लिखा इन्होंने पूरा इतिहास है। ક્યારે ઘીની નદીઓ વહેતા જોઈ છે ખરા? હા, અમે એ જ ઘીની વાત કરી રહ્યા છીએ કે જે તમે ખાવામાં ઉપયોગ કરો છો. ગુજરાતમાં એક ગામ એવું છે કે જ્યાં ઘીની નદીઓ વહે છે, સાથે સાથે સ્વિમિંગ પુલ પણ ઘીનો બનાવવામાં આવે છે. અહીં કોઈ વાત મજાકની નથી, પરંતુ શ્રદ્ધાની વાત છે. કહેવાય છે કે ગાંધીનગર પાસે રૂપાલ નામનું એક ગામ આવેલું છે. આ ગામમાં વરદાય માતાનું મંદિર છે. પાંડવોના સમયથી જ અહીં એક પલ્લીની રચના કરવામાં આવે છે કે જે પલ્લીની અંદર લોકો ઘી ચડાવીને પોતાની માનતા પૂરી કરતા હોય છે. લોકોની માનતાઓ અને આસ્થા એટલી બધી વધારે હોય છે કે પલ્લીમાં ચડતા ઘીને કારણે આખા ગામમાં ઘીની નદીઓ વહેવા લાગે છે. હવે સવાલ થાય કે એટલું બધું ઘી આવે છે ક્યાંથી? તો જે પણ વ્યક્તિની માનતા હોય એ 5 કિલો 10 કિલો કે 15 કિલો ઘી માતાજીની પલ્લી પર ચડાવે છે અને પોતાની માનતા પૂરી કરે છે. આ રીતે ગામ આખું ઘીથી તરબોળ થઈ જાય છે. આ તો શ્રદ્ધાની વાત છે, પરંતુ માતાજી આવી રીતે ઘીનો બગાડ કરવાનું ક્યારેય ન કહી શકે. હા, શ્રદ્ધા પૂરી કરવા માટે આપણે પલ્લીમાં ઘી ચડાવવું જ જોઈએ, પરંતુ આવી રીતે ઘીનો બગાડ કરવો એ યોગ્ય નથી. કહેવાય છે કે આ ઘી કે જે રસ્તા પર હેમખેમ પડ્યું હોય છે એને કેટલાક ગરીબ લોકોમાં વિતરણ કરી દેવામાં આવે છે. રસ્તા પર પડેલું આ ઘી ખૂબ જ ગંદા સ્વરૂપમાં હોય છે, જે ખાઈને ઘણાના સ્વાસ્થ્ય પણ બગડી શકે છે. માતાજીની શ્રદ્ધાનો સવાલ છે તો આપણે જરૂરથી પલ્લીમાં ઘી ચડાવીને આપણી માનતા પૂરી કરવી જોઈએ, પરંતુ આવી રીતે ખરેખર ઘીની નદીઓ વહેડાવી ન જોઈએ અને તેમને બાળકોના પોષણ આપવા માટે ઉપયોગમાં લેવું જોઈએ. સદીઓથી આ પ્રથા ચાલી રહી છે, તેની સાથે લોકોની આસ્થા જોડાયેલી છે અને આસ્થા ખરેખર સાચી પણ છે. પણ ભગવાન જ કહીને ગયા છે અને આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે અન્નનો બગાડ ક્યારેય કરવો ના જોઈએ. એ ખરેખર ભગવાન જ છે. અહીં ઘીનો બગાડ આપણે ચોખ્ખો જોઈ શકીએ છીએ, તો ખરેખર આ બાબતથી આપણે થોડુંક જાગૃત થવું જોઈએ. ગુજરાતમાં આજે પણ 10%થી પણ વધારે લોકો કુપોષિત છે અને કુપોષિત બાળકોનો જન્મ પણ થયા રાખે છે. માતાને ચડાવવામાં આવતા ઘીથી ઘણા બાળકોને પોષણ મળી શકે એમ છે, તો આવા ઘીનો ઉપયોગ ગુજરાતમાં કુપોષિત બાળકોને પોષણ આપવા માટે કરવો જોઈએ. આ બાબતે તમારું શું માનવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. મારું નામ ચૌહાણ સંજય ઘનશ્યામભાઈ. હું ભાવનગરથી આવું છું અને કોલેજ ઓફ એગ્રીકલ્ચર જુનાગઢમાં અભ્યાસ કરું છું. હું એગ્રીમાં અભ્યાસ કરું છું અને આપણે દેશભક્તિ માટે એક દિવસ એવો કાઢવો હતો જેનાથી આપણે દેશ માટે કંઈક કરી શકીએ. તો અમે આજે એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાંથી આવ્યા છીએ અને અહીંયા દેશ માટે એક દિવસ કાઢીને આ યાત્રામાં જોડાણા છે, તિરંગા યાત્રામાં. તો આપણે બધાએ પણ આ અમુક કિંમતી ટાઈમ કાઢીને આમાં જોડાવવું જોઈએ અને થોડો સમય આપવો જોઈએ દેશ માટે. તો દેશ ભવિષ્યમાં કંઈક નવું કૃતિ આગળ આવશે. અને આ રીતે ભારત માતા કી જય, જય હિન્દ, જય ભારત, જય. कभी नहीं पीछे अपने पैर को हटाएंगे, दुश्मन के छाती पर तिरंगा लहराएंगे। हर घर तिरंगा, तिरंगा मिलके फहराएंगे। हर घर तिरंगा, तिरंगा मिलके लहराएंगे। हर घर तिरंगा, तिरंगा हम सब फहराएंगे। ऐ वतन के बहादुर जवान, जान कुर्बान तेरे लिए। ऐ वतन के बहादुर जवान, जान कुर्बान तेरे लिए। दिल की धड़कन है तेरे लिए, दिल के अरमान तेरे लिए। दिल की धड़कन है तेरे लिए, दिल के अरमान तेरे लिए। ऐ वतन के बहादुर जवान, जान कुर्बान तेरे लिए।
लाखों बहनों का रक्षक है तू, और ममता का तू नूर है। लाख बहनों का रक्षक है तू, और ममता का तू नूर है। तेरी कुर्बानियां हर घड़ी तेरे जीने का दस्तूर है। तेरी कुर्बानियां हर घड़ी तेरे जीने का दस्तूर है। ऐ वतन के बहादुर जवान, વિદ્યાર્થીઓ આ સાઈડથી સ્ટેજની પાછળથી છેલ્લે જતા રહે. તમામ પ્લાટૂન રોડ ઉપર પોલીસ જવાનો બંદોબસ્તમાં થોડી મદદ કરે, બાકી તમામ પ્લાટૂન લાઈનમાં જે રીતે સિસ્ટમ સાથે તમામ ગોઠવાઈ જાય. ટૂંક સમયમાં આપણે યાત્રા શરૂ કરવાના છીએ. सूत्रोच्चार करो, सूत्रोच्चार करो। भारत माता की बोलो, बोलो। गुरुकुलમાંથી જો ગુરુકુળમાંથી જય સ્વામિનારાયણ। ભારત માતા કી વંદે ભારત માતા કી વંદે જય જવાન ભારત માતા કી। ક્લિયર કરી નાખજો. તમામને વિનંતી કરું છું કે સ્ટેજની સામેનો જે કંઈ રોડ છે એ ગેટ સુધી ખાલી કરી નાખજો. માર્ગ મકાન વિભાગને વિનંતી કરીશ કે ટાયર્સ ઉપર થોડી ખુરશીઓ આપો. જય સ્વામિનારાયણ। ઝંડા ખાલી કરશો અને જેટલા પણ આવ્યા છે એ ઝંડાની ગરિમા સાથે તેઓ પાછળ જોડાઈ જશે. લાઈનસર સ્વયં શિસ્તથી પાછળ જતા રહ્યા ઝંડાવાળા બધા જ. અને ગ્રાઉન્ડ ખાલી કરી દેશો. થોડી ક્ષણમાં મહાનુભાવો અને માનનીય મંત્રી સાહેબ જે પધારી રહ્યા હોય આપણે ઝડપથી ગ્રાઉન્ડ ખાલી કરીએ છીએ. जान कुर्बान तेरे लिए, ऐ वतन के बहादुर जवान, जान कुर्बान तेरे लिए। तूने जिस जगह कदम रख दिया दुश्मनों के कदम हट गए। तूने जिस जा कदम रख दिया दुश्मनों के कदम हट गए। देख कर तेरी हिम्मत बुलंद होश दुश्मन के है उड़ गए। देख कर तेरी हिम्मत बुलंद होश दुश्मन के हैं उड़ गए। ऐ वतन के बहादुर जवान, जान कुर्बान तेरे लिए। ऐ वतन के बहादुर जवान, जान कुर्बान तेरे लिए। दिल की धड़कन
धड़कन है तेरे लिए, दिल के अरमान तेरे लिए। दिल की धड़कन है तेरे लिए, दिल के अरमान तेरे लिए। ऐ वतन के बहादुर जवान, जान कुर्बान तेरे लिए। ऐ वतन के बहादुर जवान, जान कुर्बान तेरे लिए। ऐ वतन के बहादुर जवान, जान कुर्बान तेरे लिए। ऐ वतन के बहादुर जवान, जान कुर्बान तेरे लिए। ऐ वतन के बहादुर जवान, जान कुर्बान तेरे लिए। ऐ वतन के बहादुर जवान, जान कुर्बान तेरे लिए। माता की ભારત માત કી જય। આજથી 12 મહિના પહેલા માતાજીના ચોકમાં ગાવા માટે આવ્યો ત્યારે મને સખત પથરી ઉપડેલી અને માને વિનવતા કીધું કે માં જગદંબા જો તું આ મઢમાં સાક્ષાત બેઠી હોય વરદાયની તો મારી પથરી જળ મૂળથી તું લઈ લેજે। અને અત્યારે મેં 2 વખત સોનોગ્રાફી કરાવી, મારા પેટમાં એક પણ પથરી નથી। એ નિમિત્તેનો માતાજીની પલ્લીમાં આ એક ડબ્બો ઘી હું સાગર પટેલ હું બોલો વરદાયની માત કી જય, ઉમિયા માત કી જય। વરદાયની માત કી જય, વરદાયની માત કી જય, વરદાયની માત કી જય, વરદાયની માત કી જય। माता की जय हिंद, जय जवान, भारत माता की, भारत माता की जय जवान, जय जवान, जय स्वामीनारायण। Very nice. बोलो बोलो બધા બોલો। ભારત માતા की, ભારત માતા की। સૂત્રોચ્ચાર કરશો। ભારત માતા की, ભારત માતા की जय जवान, जय जवान, भारत माता की, भारत माता की। जय स्वामीनारायण। भारत माता की, भारत माता की। भारत माता की, भारत माता की जय जवान, जय किसान। कहे तेरे जैसा कोई नहीं, मैं गाया जहां भी बस तेरी
રાજ્ય અને જુનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એકવાર આપણે ખૂબ તાળીઓથી વધાવીશું. અને આ કાર્યક્રમ એટલે કે સ્વતંત્રતાનો પર્વ, સ્વતંત્રતાની પૂર્વ સંધ્યા 78મો સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ રહ્યા છીએ. સાધુ સંતોના આશીર્વાદની સાથે ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો અને મહાનગરપાલિકા અને આજુબાજુમાં વસતા લોકોએ જે ઉત્સાહ દર્શાવ્યો છે, માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. માન્ય જિલ્લા પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુમર આપણી વચ્ચે ઉપસ્થિત છે. જય વરદાઈ માતા. હું રાધેશ્યામ રૂપાલ પલ્લી. હું ઘણા ટાઈમથી પ્રયત્ન કરી રહ્યો છું કે રૂપાલનું ઘી કઈ રીતે બચાવવું એ બાબતમાં. તો મારી પાસે હવે બે રીતે પ્રોજેક્ટ બતાવી જવાની શક્યતા છે. એક કોમ્પ્યુટર દ્વારા 3D મોડેલ દ્વારા, અને બીજું છે થર્મોકોલથી મેં એ પ્રોજેક્ટને 3D બનાવવા પ્રયત્ન કરેલો છે. તો કોમ્પ્યુટરથી પહેલાં સમજીશું આપણે કઈ રીતે કરીએ છીએ. આ મારું લેપટોપ છે અને હું એની પર કામ કરીને બતાવીશ. આ જે દેખાય છે તે ગામનો ચોક છે, માની લો. અત્યારે આપણે, અને આ પલ્લી છે, ઉપરનો વ્યૂ છે, અને આપણે ટોપ વ્યૂ કહીએ છીએ. આ પલ્લી દેખાય છે એ લગભગ માની લો કે આ જે છે તેનાથી 6 ફૂટ બાય 6 ફૂટની હશે માની લો, અને ટોટલ ફૂટ 8 બાય 8ની હશે માની લો. અને આપણે પલ્લીને આપણે દેખાતી બંધ કરી દઈશું. લખ્યું છે એ પ્રમાણે માની લો આ રૂપાલ પલ્લી ગામના 27 ચોકમાંનો એક ચોક છે. અને હવે આ એનો પૂરેપૂરો વ્યૂ બતાવ્યું છું. મારો પ્રયત્ન એવો છે કે જે આ ગોળ આકાર મેં બનાવેલો છે એને આપણે તોડી નાખવાના છીએ. એટલે કે આ લખ્યું છે એ પ્રમાણે સિમેન્ટનો સીધો સપાટ રોડ તોડી નાખવાનો. કેટલો? તો આ જે રાઉન્ડ જેટલો આકાર દેખાય છે તેટલો તોડી નાખવાનો. હવે તોડ્યા પછી શું થશે? આ છે ગામનો ચોક, 4 રસ્તા. બની શકે કોઈક વાર ગામમાં 3 રસ્તા પણ હોય, 2 રસ્તા જ હોય, 4 રસ્તા ના પણ હોય. હવે આ જ રસ્તાને આપણે 3Dમાં જોઈશું, એટલે કે પર્સપેક્ટિવ વ્યૂ. તો એ આ રીતનો દેખાશે. બરાબર. ફરી પાછા ટોપ વ્યૂમાં આવી જઈએ છીએ. આ આપણો ટોપ વ્યૂ છે. આ જે લખ્યું છે એ પ્રમાણે આ ભાગને આપણે તોડી નાખવા માંગીએ છીએ, જેની સાઈઝ છે 20 ફૂટનો વ્યાસ. એટલે કે આ છેડેથી આ છેડે 20 ફૂટ, અને ઊંડાઈ સેન્ટરમાં ઊંડાઈ 6 ઇંચ. એટલે આ છેડેથી અહીંયા વચ્ચે 6 ઇંચ જેટલી ઊંડાઈ રાખવી. 6 થી 10 પણ રાખી શકાય, પણ અત્યારે ગણતરી 6 ઇંચની રાખીએ છીએ. હવે માની લો કે આપણે આને તોડી નાખ્યું. એટલે આપણે આ તોડી નાખ્યું, એટલે કે એને 3Dમાં જોઈશું તો એ આવું દેખાશે, તૂટેલું, કંઈ જ નહીં હોય, તૂટી ગયો. બરાબર. હવે આપણે એને ટોપ વ્યૂમાં પાછા આવી જઈએ. તોડ્યા પછી આપણે ત્યાં તાવડી જેવો આકાર આપવા માંગીએ છીએ. એટલે કે આ તાવડી આકાર બની ગયો, અને એને આપણે 3Dમાં જોઈશું એટલે વધારે ખ્યાલ આવશે કે તો એ તાવડી જેવો આકાર આવી રીતે નીચે લબડતો હશે. અને ત્યાં એક પાઇપ લગાવશું. આવી રીતે ખ્યાલ આવી જશે કે હવે મેં પાઇપ લગાવી છે. અને ક્લોઝઅપ પણ બતાવીશ કે ભાઈ આ તાવડી એટલે કે રોટલી બનાવવાનું, ભાખરી બનાવવાનું, રોટલો બનાવવાનો જે આકાર આવે છે એને આપણે તાવડી કહીએ છીએ. અને એને ઉપરથી પણ જોઈએ તો આવી રીતે એનો આકાર કાણું પાડેલું છે વચ્ચે, અને આવી રીતે એને આ 4 ચોકમાંથી એને જોઈ શકાય. હવે પલ્લીજીને લાવી દઈએ આપણે. તો આ પલ્લીજીને આવી રીતે વચ્ચે મૂકી દઈએ, અને તાવડી જેવો આકાર હોય તો, અને ગમે એટલું ઘી અભિષેક કરો પલ્લીજી ઉપર, પણ એ ઘી આ તાવડી આકારના કારણે પાઇપ વાટે આપણે એને જ્યાં લઈ જવું છે ત્યાં આ પાઇપ વાટે એને ઢાળના કારણે અંડરગ્રાઉન્ડ આ બધું કામ કરેલું હોય તો એ ઘી એ ટાંકીમાં પડશે જ્યાં આપણે લઈ જવું છે. હવે તમને થાય કે આ ખાડો ગામમાં વચ્ચે કરીએ, ચોક વચ્ચે ખાડો કરી દઈએ, આવો તાવડી જેવો આકાર કરી દઈએ, પછી વાહન વ્યવહાર કેવી રીતે ચલાવવાનો? તો એનો રસ્તો એવો છે કે પ્રસંગ પતી ગયો માની લો, અને પલ્લીજી નથી, હવે ઘી બધું જતું રહ્યું,
અને બીજા દિવસે તમે એને બરાબર સાફ કરો. અચ્છા, આ તાવડીમાં જેમ બાથરૂમમાં ટાઇલ્સ લગાવેલી હોય છે એ રીતે ટાઇલ્સ પણ લગાવેલી હશે અને એ ટાઇલ્સ લગાવ્યા હોય એટલે આપણે બરાબર સાફ કરી શકીએ. આને બરાબર સાફ કરીને આની પાઇપ બધું સાફ કરીને એની ઉપર આ ટાઈપનો જે પેવેલ્સ આપણે તમે જોયા હશે કે ફૂટપાથ ઉપર પેવેલ્સ લાગેલા હોય છે, જેથી એ જગ્યાને આપણે રોડની સરફેસ ટુ સરફેસ ગોઠવી દઈએ. એટલે જેથી જેમ ગામમાં બમ્પ હોય છે, સ્પીડ બ્રેકર હોય છે, એવી રીતે આ ખાડો હતો પણ ખાડાને આપણે પૂરી શકીએ છીએ. આવી રીતે બમ્પ તો આવવાનો જ છે, બમ્પને તમે કશું જ નહીં કરી શકો, જે સ્પીડ બ્રેકર છે એને, પણ આપણે આને પૂરી શકીએ છીએ અને 12 મહિના સુધી તમને અહીંયા ખાડા જેવું લાગશે જ નહીં. ભારત થોડી ક્ષણોમાં આપણે રેલીને પ્રસ્થાન આપીશું. ભારત માતા કી જય. એક્સ સર્વિસમેન ક્યાં છે? નિવૃત્ત આર્મી મેન ઉપર આવી જાઓ. એક્સ સર્વિસમેન ખાલી ત્રણ પ્રતિનિધિ, વધારે નહીં, ખાલી 3 પ્રતિનિધિ. એક્સ સર્વિસમેન કર્નલ સાહેબ, સુબેદાર સાહેબ, આપ પણ આવી જાઓ. એક મિનિટ. एक्स आर्मी मैन के जेओए सरहद पर, जमीन पर, आसमान पर और दरियाई पट्टी पर इस देश की रक्षा करी है एवा एक्स आर्मी मैन ना स्टेज पर आगमन करावी અને માનનીય મંત્રી સાહેબ શ્રીની ઉપસ્થિતિમાં આ રેલીને આપણે પ્રસ્થાન કરીશું. તિરંગા યાત્રા 2024 સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યા. હવે રસ્તો ખાલી કરશો બધા, પ્લીઝ વિનંતી. આપણે સ્ટેજ ઉપરથી વધારાના લોકો નીચે ઉતરી જશે. પ્લીઝ સ્ટેજ ઉપરથી નીચે આવી જાઓ. પ્રસ્થાન થઈ ગયું છે. कोई नहीं है, अस्सी नहीं 100 दिन दुनिया घुमा हूँ, नहीं कहीं तेरे जैसा कोई नहीं. मैं गया जहाँ भी बस तेरी याद थी, जो मेरे साथ थी, मुझको तड़पाती रुलाती. सबसे प्यारी तेरी सूरत, प्यार है बस तेरा प्यार ही. माँ तुझे सलाम, माँ तुझे सलाम, माँ तुझे सलाम. वंदे मातरम, वंदे मातरम.
पवन, तुमने तो इस गाने को ऐसे गा दिया जैसे गाना तुम्हारे लिए बना था। इतना प्यार से गाया तुमने, वाह। एज यूजुअल पवन के लिए मैं यही कहूँगा कि एक स्टार था और आज उसने फिर से प्रूव कर दिया कि वो क्यों एक स्टार है, और ऋषि उससे इंस्पायर्ड है। तुम सही जगह से इंस्पिरेशन ले रहे हो और तुमने भी इतना अच्छा परफॉर्म किया। जब पहली नोट लगाई तो लगा कि हाँ भाई, हमारा ऋषि भी बहुत दमदार सिंगर है और कुछ करके दिखाएगा, और तुमने बिल्कुल तालमेल के साथ ये परफॉर्म किया। आउटस्टैंडिंग ऋषि, फैंटाबुलस। थैंक यू सर, थैंक यू सो मच। थैंक यू ऋषि, थैंक यू पवनदीप। समा बांध दिया यार, मजेदार है, मजेदार। मुंबई से मुजफ्फरनगर तक जिनके सामने हर कंपेटिटर है फिनिश, मोहम्मद दानिश, और साथ आ रहे हैं कूल डूड सेक्सी शिवा। शेक्सपियर ने एक बड़ी अच्छी बात कही थी, लव योर नेबर।
અવાજ જઈને બોલો. ત્યારે આ વખતે રૂપાલની પલ્લીમાં હાર્દિક પટેલે પણ હાજરી આપી અને માતાને ઘી ચડાવી પોતાની બાધા પૂરી કરી. વરદાની માતાનું વર્ષો જૂનો એક સારું પ્રાચીન રીત રિવાજ મુજબ જ્યારે હું જેલમાં હતો ઉદયપુર હતો તો ગામના આગેવાનોએ બાધા રાખી હતી, બાધા પૂરી કરવા માટે આવ્યો છું. અને જે પ્રમાણે માતા વરદાની માતા ઉપર લોકોની આસ્થા છે, બહુ મહત્વની આસ્થા હોય છે. અને માને પ્રાર્થના કરું છું કે હંમેશા આ રૂપાલ ગામની અંદર સુખાકારી રહે, હંમેશા ગામના લોકો સુખી રહે. ત્યારે આ વખતે રૂપાલની પલ્લીમાં હાર્દિક પટેલે પણ હાજરી આપી અને માતાને ઘી ચડાવી પોતાની બાધા પૂરી કરી. વરદાની માતાનું વર્ષો જૂનો એક સારું પ્રાચીન રીત રિવાજ મુજબ જ્યારે હું જેલમાં હતો ઉદયપુર હતો તો ગામના આગેવાનોએ બાધા રાખી હતી, બાધા પૂરી કરવા માટે આવ્યો છું. અને જે પ્રમાણે માતા વરદાની માતા ઉપર લોકોની આસ્થા છે, બહુ મહત્વની આસ્થા હોય છે. અને માને પ્રાર્થના કરું છું કે હંમેશા આ રૂપાલ ગામની અંદર સુખાકારી રહે, હંમેશા ગામના લોકો સુખી રહે. ત્યારે આ વખતે રૂપાલની પલ્લીમાં હાર્દિક પટેલે પણ હાજરી આપી અને માતાને ઘી ચડાવી પોતાની બાધા પૂરી કરી. વરદાની માતાનું વર્ષો જૂનો એક સારું પ્રાચીન રીત રિવાજ મુજબ જ્યારે હું જેલમાં હતો ઉદયપુર હતો તો ગામના આગેવાનોએ બાધા રાખી હતી, બાધા પૂરી કરવા માટે આવ્યો છું. અને જે પ્રમાણે માતા વરદાની માતા ઉપર લોકોની આસ્થા છે, બહુ મહત્વની આસ્થા હોય છે. અને માને પ્રાર્થના કરું છું કે હંમેશા આ રૂપાલ ગામની અંદર સુખાકારી રહે, હંમેશા ગામના લોકો સુખી રહે. ત્યારે આ વખતે રૂપાલની પલ્લીમાં હાર્દિક પટેલે પણ હાજરી આપી અને માતાને ઘી ચડાવી પોતાની બાધા પૂરી કરી. વરદાની માતાનું વર્ષો જૂનો એક સારું પ્રાચીન રીત રિવાજ મુજબ જ્યારે હું જેલમાં હતો ઉદયપુર હતો તો ગામના આગેવાનોએ બાધા રાખી હતી, બાધા પૂરી કરવા માટે આવ્યો છું. અને જે પ્રમાણે માતા વરદાની માતા ઉપર લોકોની આસ્થા છે, બહુ મહત્વની આસ્થા હોય છે. અને માને પ્રાર્થના કરું છું કે હંમેશા આ રૂપાલ ગામની અંદર સુખાકારી રહે, હંમેશા ગામના લોકો સુખી રહે.
हो जुनू जुनू वो बूंदे हैं लाल लहू की ये सब तू मिला मिला फिर रंग तू खिला खिला ले ये सब तू मिला मिला ले फिर रंग तू खिला खिला ले और मोह तू रंग दे बसंती यारा मोह तू रंग दे बसंती मोह 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 मोह तू रंग दे बसंती ओ मोह रंग दे बसंती बसंती रंग दे बसंती बसंती रंग दे बसंती बसंती रंग दे बसंती टिंग 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 सपने रंग दे अपने रंग दे खुशियाँ रंग दे गम भी रंग दे नस्ले रंग दे हंसले रंग दे रंग दे धड़कन रंग दे सरगम रंग दे सूरत रंग दे दर्पण और मोह तू रंग दे बसंती यारा मोह तू रंग दे बसंती होय 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 मोह रंग दे बसंती चोला मोह रंग दे बसंती मोह रंग दे बसंती चोला मोह रंग दे बसंती मोह रंग दे बसंती चोला मोह रंग दे बसंती मोह रंग दे बसंती चोला मोह रंग दे बसंती मोह रंग दे बसंती चोला मोह रंग दे बसंती मोह रंग दे बसंती चोला मोह रंग दे बसंती सगरे रे मामा रे मामा बनी रे सगरे रे मामा रे मामा बनी रे सगरे रे मामा रे मामा बनी पानी रे सा 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 सा
कर दो। જય વરદાની માતા. હું રાધેશ્યામ રૂપાલ પલ્લી. ગુજરાતનું એક એવું ગામ જ્યાં ચોખ્ખા ઘીની નદી વહે છે તેમ બોલવામાં આવે છે, પણ ખરેખર ઘી અભિષેક પછી સોના જેવું ઘી ખાવા લાયક પણ રહેતું નથી, પણ કાદવ કીચડ થઈ જાય છે. જો ખરેખર ઘીની નદી વહેતી હોત તો રૂપાલના વરદાઈ માતાના મંદિરની બહાર કોઈને ભીખ માગવા જ ના બેસવું પડે. ઘીની નદીમાંથી ઘી વેચીને બધા રૂપિયાવાળા બની ગયા હોત અને ગાય અને ભેંસની પણ જરૂર ના પડત. નદી એને કહેવાય જેમાં ડૂબકી ખાઈ શકાય. જેમ ગંગા, કાવેરી, ગોદાવરી, યમુના, નર્મદા, કૃષ્ણ, બ્રહ્મપુત્રા, સરસ્વતી નદી ભારતની મુખ્ય નદીઓ છે. આમ ઘીના ટ્રેલર ખાલી કરવાથી નદીઓ બની શકતી હોત તો પાણીના ટેન્કરો ખાલી કરી દરેક ગામમાં એક એક નદી બનાવી દઈએ તો પણ પાણીનો પ્રશ્ન સોલ્વ થઈ જાત. મને તમારી મદદની જરૂર છે. મારો હેતુ પલ્લી પર ઘી અભિષેકનો વિરોધ કરવાનો નથી, પણ અભિષેક થયા પછી ઘીનો કાદવ કીચડ થાય છે તેને બચાવવાનો છે. પર્યાવરણ, સામાજિક પછાત સમાજનું સ્વમાન અને ઘી બચાવવાનો છે. પલ્લીનું ઘી રોટલી પર ચોપડવા જેવું શુદ્ધ રહે તો સોનામાં સુગંધ પડે. જે ભક્તો રૂપાલ ગામમાં ઘી અભિષેક કરવા આવે છે તેમને કહેવા માગું છું કે મારો પ્લાન એ રૂપાલ ગામના ચોકમાં તાવડી પ્રોજેક્ટ એટલે કે 20 ફૂટ વ્યાસ 6 ઇંચ ઢાળવાળો આરસીસી તાવડી અને બાથરૂમની જેમ અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નેટવર્ક બનાવી શકીએ તો 50 કરોડ રૂપિયાના દાનમાં આવેલા શુદ્ધ ઘીને પરંપરાગત પલ્લીમાં ઘી અભિષેક પછી પણ બચાવી શકાય. ઘી માતાજીનો પ્રસાદ છે. ઘી થાળીમાં શોભે, જમીન ઉપર શ્રદ્ધાળુના પગ, બૂટ, ચંપલ નીચે નહીં. પ્રસૂતા બહેનોને, કેન્સરના દર્દીઓને, કુપોષિત બાળકોને વૃદ્ધાશ્રમમાં, આંગણવાડીમાં ઘણા દિવસો સુધી પ્રસાદીના ઘીનો શીરો બનાવીને ખવડાવી શકાય. મારો પ્લાન બી, ધારો કે રૂપાલના સ્વયંસેવકો આગેવાનો મારો આ પ્લાન તાવડી પ્રોજેક્ટ ના બનાવવાની મંજૂરી આપે તો કહેવા માગું છું જે ભક્તો રૂપાલ ગામ આવી રહ્યા છે, જે શ્રદ્ધાળુ રૂપાલ ગામમાં માતા વરદાયિનીની બાધા રાખીને ઘી અભિષેક માટે આપવા આવે છે તેમણે કહેવું છે કે ઘી અભિષેક કરવા આપો, પણ સાથે ભાવ રાખો કે ઘી અભિષેક થયા પછી ઘી કોઈની રોટલી પર ચોપડવા જેવું શુદ્ધ રહી શકે. જો ગામમાં તાવડી પ્રોજેક્ટ 2024ની પલ્લી પહેલાં બની ના શકે તો તમારી માનતાનું 2 ચમચી જેટલું ઘી અભિષેક માટે રૂપાલ લાવશો. બાકીનું ઘી તમારા ગામમાં કોઈ ગરીબને આપશો, પણ કાદવ કીચડ કરવા રૂપાલના પલ્લી મંડળને ના આપશો. માતા વરદાયિની રાજી થશે, આશીર્વાદ પણ આપશે, અભિષેક પણ થાય અને ગરીબને પોષણ પણ મળે, ગરીબના આશીર્વાદ પણ મળે. મિત્રો, મારે આ 10 લાખ લોકો સુધી મેસેજ પહોંચાડવો છે. સોશિયલ મીડિયાનો જમાનો છે. મારો મેસેજ તમને સારો લાગે, મારા વિચાર તમને સારા લાગે તો તમારા ફેસબુક, વોટ્સએપમાં ફોરવર્ડ કરશો. મારો ફોન નંબર 7016159450 અમદાવાદ. નમસ્તે. જય જય વરદાઈ માતા.